સુરતમાં મંદીના માર વચ્ચે સાયબર ફ્રોડના નામે સુરતના ડાયમંડ વેપારીઓ ફરી ફસાયા. સાયબર ફ્રોડના નામે ફરી શહેરના 32 જેટલા ઉદ્યોગપતિઓના ખાતા થયા સીઝ. વેપારીઓના 100 કરોડથી વધુના રૂપિયા ફસાયા. ગત સપ્ટેમ્બર માસમાં પણ આ જ રીતે 50 વેપારીઓના ખાતા સીઝ થયા હતા. આ વખતે વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને પૂર્વ જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ લાવડિયાનું ખાતું પણ થયું સીઝ. ઝડપથી ખાતા શરૂ કરાવવા સાયબર પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે. અગાઉ 50 વેપારીઓના અંદાજે 500 કરોડ ફસાયા હતા, જેમાં જે તે જગ્યાના પોલીસ વિભાગને વેપારીઓએ પૈસા દબાવ્યા ત્યારે જ તેમના બેંક એકાઉન્ટ અનફ્રીઝ કર્યા હતા. સાયબર ફ્રોડના નામે ખાતા સીઝ કરી પોલીસ લોકો રૂપિયા પડાવવાનો એમનો હેતુ હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના 300 કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવીએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા. પરંતુ 1 વર્ષ પહેલાં જ્યારે બાકીના 50 લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી, પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે કે સ્થિતિમાં ન હતા. ગઈકાલે પણ 30 કરતાં વધારે બેંકોના એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી HDFC બેંક, ઇન્ડસ્ટ્રીયલ બેંક અને ICICI બેંકને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે, ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે. ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલો કોઈપણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે. આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પૈસા પડાવવાનો ધંધો છે. અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા. પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે. એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત થાય છે. અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવ્યા. કઈ રીતે રજૂઆત કરાશે? આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાજી કે સાથ પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરાવવા જઈ રહ્યા છીએ. એ પ્રેઝન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.